નમસ્તે. હું ડૉક્ટર કીર્તન દોશી, સંવેદના હોમિયોપેથિક ક્લિનિક, અમદાવાદથી. તો આજે આપણે વાત કરીશું સોરિયાસિસ ઉપર. સોરિયાસિસ જે દર્દીઓને હશે એમને ખબર હશે કે આની અંદર કેટલી તકલીફો થાય છે. બેઝિકલી આ કેટલાક પેશન્ટના ટ્રીટમેન્ટ પહેલાં અને પછીના ફોટા છે. સોરિયાસિસની અંદર ખાસ કરીને ચામડી ઉપર આવી રીતે લાલ લાલ ચાંભા થઈ જાય, ચામડીમાં ખૂબ જ ખંજવાળ આવે અને ચામડીમાં ખૂબ જ ફોતરીઓ થાય અને ચામડી રૂખી સૂકી રહે. બેઝિકલી સોરિયાસિસ શબ્દનો અર્થ જ સોરા અને સીસ. સોરા એટલે કે ખંજવાળ અને સીસ એટલે કે એવી કન્ડિશન્સ કે જેની અંદર ખંજવાળ આવે. તો કે આ કેમ થાય છે સોરિયાસિસ? સોરિયાસિસ બેઝિકલી ઓટો ઇમ્યુન ડિસીઝ છે. એટલે કે જ્યારે આપણા જ શરીરની રોગપ્રતિકારક શક્તિ આપણા જ શરીરના ચામડીના કોષોને નુકસાન કરે ત્યારે થતી તકલીફ એટલે કે સોરિયાસિસ. તો આપણે ગુજરાતીમાં કહેવત છે કે રક્ષક જ ભક્ષક બને અથવા તો વાળ થઈને ચીબડા ગળે. એટલે જ્યારે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ ખોરવાઈ જાય અને આપણા જ શરીરના ચામડીને નુકસાન પહોંચાડે ત્યારે આ તકલીફ થાય છે. તો બેઝિકલી મેડિકલની ભાષામાં સ્કિન ટર્નઓવર ટાઈમ એક હોય છે. એટલે કે આપણી દરેકની અંદર જે ડેડ ચામડી હોય છે એ ખરી જાય અને નીચેના કોષોમાંથી નવી ચામડી ઉપર આવે, જે લગભગ 28થી 40 દિવસનો ટાઈમ હોય છે. પરંતુ સોરિયાસિસની અંદર આ કન્ડિશન્સ ખૂબ જ ઘટી જાય. એટલે કે સ્કિન ટર્નઓવર ટાઈમ લગભગ 3થી 5 દિવસનો થઈ જાય. એટલે એકદમ જ ફટાફટ નીચેથી નવી ચામડી આવે અને જો ઓલી ચામડી જે ડેડ થઈ ગઈ છે એ ખરી જાય. માટે આ સમયગાળો ખૂબ ઘટી જાય. એટલે જે નવી ચામડી આવે એ હાર્ડ હોય, કઠણ હોય, સાથે સાથે અંદર ખૂબ જ ક્રોનિક ઇન્ફ્લામેશન્સ જોવા મળે. એટલે ચામડી લાલ થઈ જાય અને ચામડીમાં ખંજવાળ આવે અને ઝડપથી જે સ્કિન ટર્નઓવર ટાઈમ ઘટી ગયો છે માટે જે ચામડીઓ છે બધી ભેગી થાય અને ફોતરીઓ થાય. તો કે સોરિયાસિસ થવાના શું કારણો હોઈ શકે? સોરિયાસિસ એક તો જીનેટિક પ્રીડિસ્પોઝિશનના કારણે થઈ શકે, એટલે વારસાગત હોઈ શકે. અમુક એવા રંગસૂત્ર હોય આપણા શરીરની અંદર તો પણ થઈ શકે છે. જેમ આપણે પહેલાં જ વાત કરી કે ઓલરેડી આ ઓટોઇમ્યુન કન્ડિશન છે. એટલે જ્યારે પણ ઇમ્યુનિટી ખોરવાઈ જાય ત્યારે થતો રોગ છે. મોટાભાગના કેસીસની અંદર સોરિયાસિસ ખૂબ જે પેશન્ટો સ્ટ્રેસમાં રહેતા હોય, લાંબા સમયગાળાથી ચિંતામાં રહેતા હોય એમને થઈ શકે છે. ઘણી બધી વખતે એન્વાયરોમેન્ટલ ચેન્જીસ છે. એટલે કે ખાસ કરીને શિયાળાની અંદર સોરિયાસિસ વધી જતો હોય છે. આ જ રીતે સોરિયાસિસ છે એ જેઓ ઓબેસ છે, જેઓનું વજન વધારે છે, સ્થૂળતા છે, એમનામાં આનું પ્રમાણ થોડુંક વધારે જોવા મળે છે. કેટલાક વ્યસનો છે જેવા કે ધૂમ્રપાન છે, આલ્કોહોલ છે, આ બધા જ વ્યસન આ સોરિયાસિસને ટ્રિગર કરી શકે છે. આ ઉપરાંત કેટલાક ઇન્ફેક્શન છે, એટલે કે ગળામાં ખરાશ થાય જેના જવાબદાર બેક્ટેરિયા છે સ્ટ્રેપ્ટોકોકસ. એ જ રીતે HIV ઇન્ફેક્શન છે. તો આવા ઘણા બધા ઇન્ફેક્શન છે કે જે સોરિયાસિસને ટ્રિગર કરી શકે અથવા તો આ ઇન્ફેક્શન થયા પછી ઓટોઇમ્યુન કન્ડિશન થાય અને સોરિયાસિસ થતી હોય છે. કેટલીક એવી દવાઓ પણ છે જેવી કે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાની ઘણી માનસિક દવાઓ છે, મલેરિયાની દવાઓ છે, કેટલીક હાર્ટની દવાઓ છે. આ ઉપરાંત ઘણા બધા લોકો દુખાવો થતો હોય તો વારંવાર ચણા મમરાની જેમ એનસેડ લઈ લેતા હોય છે. એટલે કે દુખાવો થયો નથી કે આપણે દવા લીધી નથી, તો આ એનસેડ છે એટલે કે નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી દવા છે. આ દવાઓ પણ સોરિયાસિસ કરી શકે છે અથવા સોરિયાસિસ જે હોય એને વર્સન કરી શકે. એટલે કે સોરિયાસિસની કન્ડિશન છે એ થોડીક એક્ઝાગરેટેડ થઈ જાય છે. હવે આપણે એના જોઈશું ટાઈપ. તો બેઝિકલી 6 પ્રકારના ટાઈપ છે. કયા લોકેશન ઉપર છે, કેટલી સિવિયરિટી છે અને કઈ વેરાયટીસમાં છે, એના પ્રમાણે અમે સોરિયાસિસના ટાઈપ પાડતા હોઈએ છીએ. તો સૌથી મોસ્ટ કોમન જે ટાઈપ સોરિયાસિસ છે એ છે પ્લેગ સોરિયાસિસ. તો નામ જ છે પ્લેગ, એટલે કે ખૂબ બધી ફોતરીઓ થાય, ચામડી લાલ લાલ થઈ જાય અને ચામડી ઉપસી જાય. તો ખાસ કરીને જે ની છે, એલ્બો છે, સ્કાલ્પ છે, બેક છે, આ બધી જગ્યાએ સ્કાલ્પ સોરિયાસિસ જોવા મળે. એટલે બેઝિકલી આ પ્રકારે પ્લેગ સોરિયાસિસમાં કંઈક જોવા મળશે. હવે બીજો પ્રકાર છે કે ગટ્ટા સોરિયાસિસ. ગટ્ટા સોરિયાસિસ મોસ્ટ કોમનલી નાના બાળકોમાં અને એડલ્ટમાં જોવા મળે અને ખાસ કરીને ગળામાં ખરાશ ટ્રેપ્સ થ્રોટ હોય, એટલે કે સ્ટ્રેપ્ટોકોકસ ઇન્ફેક્શન થયું હોય એના પછી ગટ્ટા સોરિયાસિસ જોવા મળતું હોય. તો જેમ નામ છે ગટ્ટા સોરિયાસિસ એટલે કે ટીયર ડ્રોપ, આપણે જેવા આંસુના ટીપા હોય એવા ઝીણા 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 ચમકીઓ આખા શરીરમાં જોવા મળે. તો ગટ્ટા સોરિયાસિસ આ રીતે કંઈક લાગી શકે છે. આખા શરીરમાં આવી લાલ લાલ ઝીણી ઝીણી ફોડલીઓ થઈ જાય છે. ત્રીજું છે ઇન્વર્સ અથવા તો ફ્લેક્સર સોરિયાસિસ. ફ્લેક્સર એટલે જે જગ્યાએ સાંધા આવેલા હોય, જે જગ્યાએ સ્કિન ફોલ્ડ થતો હોય એ જગ્યાએ થાય. એટલે કે ખાસ કરીને બેઠકના ભાગે, બ્રેસ્ટની નીચેના ભાગે, આ ઉપરાંત ગ્રોઇન એટલે કે સાથળના ભાગે થાય. તો આની અંદર જે સોરિયાસિસ જે છે એ એકદમ સ્મૂધ, શાઇની, ચમકાટ મારતું લાગે
અને મોટા ભાગે જો ફંગલ ઇન્ફેક્શન થયું હોય તો પછી પણ આ થઈ શકે છે. અને ખાસ કરીને ઘસાવાથી ફ્રિક્શન્સ અને પરસેવાના કારણે આ થોડુંક વધી શકે છે. તો જે ઇન્વર્સ સોરિયાસિસ છે એ આ ટાઈપનું લાગશે. બેઝિકલી એની અંદર ફોતરીઓ ઓછી પણ એકદમ ચમકાટ અને લાલ લાલ લાગે. એટલે જેમ મેં કીધું કે ખાસ કરીને સાંધામાં છે, જ્યાં સ્કિન ફોલ્ડ થતી હોય, એટલે કે બગલમાં છે, બ્રેસ્ટ નીચે છે, બટક્સ ઉપર છે, આ બધી જગ્યાએ થઈ શકે છે. હવે જે પ્રકાર છે ચોથો એ છે પસ્ક્યુલર. તો નામ જ છે કે પસ્ક્યુલર એટલે કે પસ જેવા નાની નાની ફોડકીઓ થઈ જાય. તો આ જે ફોડલાઓ છે એ ખાસ કરીને હાથના પંજામાં અને પગના તળિયામાં થાય. તો પસ્ક્યુલર સોરિયાસિસ કંઈક આવું લાગી શકે છે. હવે જે પ્રકાર છે એ છે એરિથ્રોડર્મિક સોરિયાસિસ. બેઝિકલી આ બહુ ઓછાને જોવા મળે અને એરિથ્રોડર્મિક એ સિવિયર ફોર્મ ઓફ સોરિયાસિસ છે, જે આખા શરીરે એરિથ્રોડર્મિક સોરિયાસિસ છવાયેલું હોય. તો એરિથ્રોડર્મિક સોરિયાસિસ આખા શરીરમાં આવું કંઈક લાગી શકે છે. અને છઠ્ઠો પ્રકાર છે એ છે નેલ સોરિયાસિસ, એટલે કે નખની અંદર ખાડા પડી જાય, નખનો આખો શેપ ફરી જાય, નખ જાડા થઈ જાય અને નખ બટકી જાય, તો નખ આખા ડિફોર્મ થઈ જાય. તો ઘણાને નેલ સોરિયાસિસ પણ થઈ શકે છે. તો સોરિયાસિસ જો લાંબો ટાઈમ રહે તો તેના શું કોમ્પ્લિકેશન થઈ શકે? તો સોરિયાસિસના કારણે ઘણાને સોરિયાટિક આર્થરાઇટિસ, એટલે કે સોરિયાસિસના કારણે સાંધાની અંદર દુખાવો, સાંધાનો વા પણ થઈ જાય છે. બેઝિકલી આ રોગ છે એની અંદર ક્રોનિક એટલે કે હઠીલું ઇન્ફ્લામેશન્સ જોવા મળે બોડીમાં. માટે ઓલરેડી હઠીલા ઇન્ફ્લામેશનના કારણે બીપી, ડાયાબિટીસ, કાર્ડિયોવાસ્ક્યુલર રિસ્ક પણ વધી જાય છે. સાથોસાથ ઘણા બધાને મેન્ટલ સ્ટ્રેસ, લો સેલ્ફ એસ્ટીમ અને ડિપ્રેશન્સ પણ આ બીમારીના કારણે આવી શકે છે. લાંબો ટાઈમ સોરિયાસિસ લેવાથી ચામડીનો કલર પણ ફરી શકે છે. આ ઉપરાંત આ ઓલરેડી ઓટોઇમ્યુન કન્ડિશન છે, માટે બીજી ઓટોઇમ્યુન થવાની કન્ડિશન જેવી કે સિલિયાક ડિસીઝ, ક્રોન્સ ડિસીઝ, સ્ક્લેરોસિસ, આ બધા ડિસીઝ થવાના ચાન્સીસ પણ વધી જાય છે. તો હવે જેને થયો હોય એને શું ધ્યાન રાખી શકાય? તો જેમ મેં ખાસ કીધું કે અમુક વ્યસનના કારણે થાય છે, તો આપણે આલ્કોહોલ અને સ્મોકિંગ અવોઇડ કરી શકીએ. વજન વધારે છે, સ્થૂળતા વધારે છે, તો વજન કંટ્રોલ કરી શકીએ. ઓલરેડી સોરિયાસિસ છે એ ક્રોનિક ઇન્ફ્લામેશન છે અને એના કારણે બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને હાર્ટ એટેકના ચાન્સીસ વધી જાય છે. માટે આ આપણે એન્યુઅલી ચેક કરાવતા રહેવું જોઈએ કે આ વસ્તુ આવતી તો નથી ને, માટે પાણી પીળા જ આપણે પાળ બાંધી શકીએ. આ ઉપરાંત શિયાળામાં ખાસ કરીને થાય, ઓલરેડી ચામડી કોરી પડી જાય, ફોતરીઓ થાય, માટે ચામડીને હાઇડ્રેટ રાખવું, ચામડીને નરીશ રાખવું અને મોઇશ્ચરાઇઝ કરવું પ્રોપર, આ ખૂબ જ જરૂરી છે. સ્ટ્રેસના કારણે સોરિયાસિસ થાય છે, માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવો, પ્રોપર ઊંઘ લેવી, યોગા કરવું. આ ઉપરાંત પ્રોપર ડાયટ પણ એટલી જ જરૂરી છે, એટલે કે વેજીટેબલ્સ, ફ્રૂટ લેવા, જેના કારણે શરીરનું જે ઇન્ફ્લામેશન્સ છે એ આપણે ઓછું કરી શકીએ. હવે આપણે મેઇન પોઈન્ટ ઉપર આવીએ, એલોપેથિક દવાઓ અને હોમિયોપેથિક દવાઓ. તો મોટાભાગના પેશન્ટો એલોપેથિક દવાઓ લઈને થાકી ગયા હશે, 5-5, 10-10 વર્ષથી દવાઓ લેતા હશે અને ટ્યુબો લગાડતા હશે. એલોપેથિક સાયન્સની અંદર સોરિયાસિસ એ ક્યોરેબલ નથી, સોરિયાસિસ મેનેજેબલ છે અને ટ્રીટેબલ છે. એટલે જ્યાં સુધી ટ્યુબ લગાડશે, જ્યાં સુધી સોજો શરીરનો ઓછો રાખશે, ત્યાં સુધી આ રોગ સારો રહેશે. અને ઘણી બધી વખતે ઇમ્યુનિટી દામવાની ઇમ્યુનોસપ્રેશન દવાઓ આપવામાં આવે છે. તો મોટાભાગના બધાને ખબર છે કે સ્ટીરોઇડ અને ઇમ્યુનોસપ્રેશનના કારણે શરીરની અંદર બીજા ઓર્ગનને પણ ડેમેજ થઈ શકે છે. અને દર્દીઓ જેવું બંધ કરે, જેવું દવાઓ ઓછી કરે કે જેવું બંધ કરે કે ગેપ પાડે, એટલે સોરિયાસિસ પાછો ઉછલો મારતા હોય. તો આ રોગને જડમૂળથી દૂર કરવો ખૂબ જ જરૂરી છે. માટે હોમિયોપેથિક ડૉક્ટર છે એ વ્યક્તિની તાસીર સમજશે કે વ્યક્તિને શું સ્ટ્રેસ છે, આ સ્ટ્રેસ કેમ આવ્યો છે, વ્યક્તિની પેટર્ન્સ કેવી છે, બિહેવિયર કેવો છે, નેચર કેવો છે, એની લાઈફમાં શું શું ઇન્સિડન્ટ આવ્યા છે. એટલે ફિઝિકલ, મેન્ટલ આ બધું જ કન્સિડર કરીને પ્રોપર દવાઓ આપે તો જ્યાં ઇમ્યુનિટી ખોરવાઈ ગઈ છે, જે ઓટોઇમ્યુન કન્ડિશન છે એ રિવર્સ થઈ શકે છે અને ઇમ્યુનિટી કરેક્ટ થઈ શકે છે. તો હોમિયોપેથિકની અંદર આ રોગ પરમેનન્ટ મટી શકે છે. મોટાભાગના દર્દીઓ ટ્રીટમેન્ટ લેશે એટલે થોડાક મહિનાની અંદર, 2-3 મહિનાની અંદર ફરક દેખાવાનું શરૂ થશે. પણ ડેફિનેટલી હું મારા અનુભવથી કહું છું કે એલોપેથિક જે દવાઓ છે એ એક બાજુ લાઈફ લોંગ લેવાની છે, આ રોગ મેનેજેબલ છે. પરંતુ હોમિયોપેથિકની અંદર સોરિયાસિસ મટતા અને રિલેપ્સ ન થાય એના માટે ખાસો સમય દેવો પડી શકે છે. તો ખાસ કરીને દર્દીઓને 1-2 વર્ષ આના માટે રેગ્યુલર દવા લેવી પડે, જેથી અમે ધીરે ધીરે ડોઝ છે એ રિડ્યુસ કરી શકીએ. આ રોગ રિલેપ્સ નથી થતો એ પ્રોપર અમે એને જોઈ શકીએ. અને કેટલીક કોમન દવાઓ જેવી કોમનલી યુઝ થાય છે, આર્સાયોડ, સલ્ફર, ગ્રેફાઇટિસ, એસિડ ક્રાઇસો, બોરેક્સ, નેટ્રમ્યુર, કાલિયાર્સ, મર્કસોલ, થુજા, ઇવન ઘણી બધી બાયોકેમિક, કાલી સલ્ફ અને કેલ્કેરિયા સલ્ફ પણ આના માટે ખૂબ જ ઉપયોગી છે.
થેન્ક યુ સો મચ. જો અમારી ચેનલ આવા જ વિડીયો જોવા હોય તો ખાસ કરીને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.